નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે ગુજરાતની નિર્ભયાને નાંદોદ તાલુકા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। જિલ્લાના રાજપીપળા તાલુકામાં આવેલ સફેદ ટાવર પાસે મીણબત્તી પ્રગટાવી કોંગ્રેસના કાર્યકરો દ્વારા 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી દુષ્કર્મીને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી। સમગ્ર માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં એક 10 વર્ષની નાની માસૂમ બાળકી પાંચમી પર દુષ્કર્મ આચરીને મોતને ઘાટ ઉતારવાની ગોઝારી ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો નર્મદા જિલ્લામાં પણ જોવા મળ્યા હતા, જેના ભાગરૂપે જિલ્લાના વડા મથક રાજપીપળા તાલુકા ખાતે નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપીપળા તાલુકામાં આવેલ સફેદ ટાવર પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો કે જે દરમિયાન જિલ્લા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને માસૂમ બાળકીની આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દુષ્કર્મીને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી। રાજ્યમાં કૂદકે ને ભૂસકે દુષ્કર્મને છેડતીની કિસ્સા વધતા જાય છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં હૈયું હચમચાવી દે તેવી ઘટના બનવા પામી હતી, જેમાં એક નરાધમે 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી માસૂમ બાળકીના ગુપ્તાંગ અને શરીર પર ઈજાઓ પહોંચાડી આરોપીને દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને જાળીઓમાં ફેંકી દીધી હતી। ત્યારે આવા નરાધમોને ગુજરાત સરકાર કડક કાર્યવાહી કરી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી। ગુજરાતની નિર્ભયા ઝઘડિયા તાલુકાની દીકરી એવી કે જે ના ઉપર જનન્ય કૃત્ય દુષ્કર્મ થવાને કારણે છેલ્લા 10-12 દિવસથી હોસ્પિટલની અંદર જીવન મરણનો સંગ્રામ કરી રહી હતી અને હાલ જેઓ અંતિમ શ્વાસ લીધો અને એના અવસાન થયું, તો એ નિમિત્તે નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ, નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને તમામ જાત જ્ઞાતિના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી અને ઈશ્વરધામમાં એના આત્માને પરમ શાંતિ મળે એ માટે શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ। અને ખાસ કરીને આ ગુજરાત સરકાર છે અને ગુજરાત સરકારના ગૃહમંત્રી છે, તો એ લોકો આ બાબતે અત્યાર સુધી હજુ પણ કોઈ પણ કાર્યવાહી થઈ નથી અને એના માટે આવા કૃત્યો ન બને અને સમાજમાં એક ભય જે છે ઉત્પન્ન કરનારા જે અસામાજિક તત્વો છે, બેન દીકરીઓ પર જે આ રીતે દુષ્કર્મો થઈ રહ્યા છે, તો એવા જે લોકો છે એમની અંદર ભય પ્રેરિત થાય, એમના રૂવાટા ખડકી જાય એવી સજા થાય એવો અમારી માગણી છે અને લાગણી છે। ગુજરાતની નિર્ભયા ઝઘડિયા તાલુકાના જીઆઈડીસીમાં રહેતા એક કામદારની દીકરી પર જે કુકર્મ નરાધમે આચર્યું છે, દુષ્કર્મ કર્યું છે, એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આવા કૃત્યો, આવા નરાધમો ફરી ફરીને બીજી આવી બાળાઓ પર, 10 વર્ષની બાળાઓ પર જે દુષ્કર્મ કર્યું છે એ ના કરે એના માટે સરકારે કડકમાં કડક પગલા લેવા જોઈએ। હું તો એમ કહું કે આવા જે નરાધમો છે એમને ફાંસીની સજા મળે એ જાતની જોગવાઈ હોવી અને આ જેને કૃત્ય કર્યું છે એને સખતમાં સખત સજા મળે એ જાતની અમે માંગણી કરીએ છીએ। ઓમ સર, મારે સરકારને એટલી જ વિનંતી છે કે જે મહિલા સુરક્ષાના નામે જે ઢંઢેરો પીટવામાં આવે છે ખોટો, એ ઢંઢેરો પીટીને લોકોને ભ્રમિત ના કરે, કારણ કે આ હું નથી કહેતો પણ આંકડા બોલે છે કે પાછલા 1 વર્ષમાં 169 બાળકીઓ ઉપર દુષ્કર્મ થયા છે, માત્ર બાળકીઓનો આંકડો છે। તો ઓલ ઓવર ગુજરાતમાં પણ તમને કહું તો પાછલા 2 વર્ષના આંકડા જોવા જઈએ તો લગભગ 3796 જેટલા બળાત્કારના કેસો થયા છે અને એમાં પણ અમદાવાદ શહેર મોખરેનું સ્થાન ધરાવે છે ગુજરાતમાં। તો આ આંકડાકીય માહિતી સાથે હું એટલે જણાવું છું કે લોકો સુધી આ માહિતી ઘણી વખત એવું બને છે પહોંચતી નથી અને સરકાર મહિલા સુરક્ષાનો જે ઢંઢેરો પીટે છે એ સદંતર ખોટો છે અને સરકાર પાસે માંગણી અને લાગણી અમારી એટલી જ છે કે આવા દુષ્કર્મો ભવિષ્યમાં ના આચરવામાં આવે અને જો અને આ જે દુષ્કર્મ આચર્યું છે જેણે એની સામે સખત કાર્યવાહી કરી, સખત પગલા લઈ અને એને જે તે સજા ફટકારવામાં આવે। જ્યોતિ જગતાપ સાથે સીન 24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે।
ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.